સૌને નમસ્કાર। આજે 22-23 રોજે શનિ રવિ 2025 રોજે આજે રાજકોટ મુકામે માનનીય શ્રી રમણીકભાઈ કોટડિયાનો જે રેવન્યુ માર્ગદર્શક જે હેઠળ જે એક જેને કહેવાય કે એક મુહિમ ચલાવી છે ખેડૂતોના હિત માટે, વેપારના દ્રષ્ટિએ નહીં પણ ખેડૂત કઈ રીતે પોતે આત્મનિર્ભર થાય, પોતાની સાચી મિલકત જે થાવર મિલકત છે એ કઈ રીતના બચાવે, એમાં એની દેશી ભાષામાં કાઠિયાવાડી ભાષામાં કહેતા હોય ઘણી જગ્યાએ જે રોજડા આવી ગયા હોય પોતાની જમીનમાં, તો એ રેવન્યુના દ્રષ્ટિથી કઈ રીતના એ લોકોને બહાર કાઢવા, સાથે સાથે જે ખેડૂતો બિચારા જેને કંઈ ખબર નથી રેવન્યુની દ્રષ્ટિએ, એ વકીલો પાસે જઈ અને અઢળક રૂપિયા દઈ અને છતાં પણ એ લોકો ધક્કા ખાઈ ક્યારે એને ચંપલો ઘસાઈ ગયા છે તોય પણ એને કામ થતા નથી। પણ જો તાલીમ કેમ્પની અંદર આવે તો આ બધા જે નાના નાના કામ છે, જે વારસાયું છે, હક કમી છે, સોગંદનામા છે, પછી એને સેડાપાડાના જે માપણીના જે પ્રશ્નો છે, એ સંપૂર્ણ માહિતી અહીં પોતાના હાથે પોતે કરી શકે એ ટાઈપનું અહીં તાલીમ કેમ્પમાં શીખવવામાં આવે છે। અને આવનારા દિવસોમાં વાત થઈ છે રમણીકભાઈની કે કચ્છથી અહીં દૂર થતું હોય પણ પૂરતી સંખ્યા મળી રહે કચ્છની અંદર, તો ત્યાં પણ તાલીમ કેમ્પની જગ્યાએ સેમિનાર યોજી અને ખેડૂતોને માહિતગાર કરશે। કોઈ પણ આવી કોઈ પણ ગામમાં કંઈ એવી ઈચ્છા હોય કે ભાઈ આપણે રમણીકભાઈનો સેમિનાર કરવાનો છે તો ચોક્કસપણે આપણે એનો કોન્ટેક્ટ કરીશું। અને આવા જ જે કેમ્પો છે એ હંમેશા રમણીકભાઈ કરતા રહે અને ખેડૂતોને માર્ગદર્શન આપતા રહે એવી શુભેચ્છા સાથે અસ્તુત ભારત માતા કી જય।